જય સિયારામ, જય ભગવાન. અમારા એક જાગૃત નાગરિક એટલે કે ઈશારાથી સમજવાવાળા ખાલી એક વર્ષ પહેલાં ઈશારો કર્યો હતો કે રાઈનું તેલ, તલનું તેલ, મરચું, હળદર અને સિંધવ મીઠું આટલી વસ્તુ બદલશો એટલે તમારો આખો રંગરૂપ અને શરીર આખું બદલી જશે. જે દુઃખી થશો એમાંથી સુખી થઈ જશો. હવે તમે શું કહેવા માગો? તમે અત્યારે એમ કીધું કે મારી બીપી વધઘટ થતી હતી અને રેડી થઈ. હવે અમને પૂછા નથી. હું 12 મહિના પહેલાં બીજી દુકાનેથી તેલ ને એવું બધું મીઠું મરચું બધું જ લાવતો હતો. પણ લક્ષ્મણભાઈનો કોન્ટેક્ટ થતા એમણે મને સલાહ આપી કે તમે મારું મરચું, મીઠું, હળદર, તેલ વાપરો, તમારી બીપી 100% નોર્મલ થઈ જશે. અને અત્યારે હાલ મારી બીપી લગભગ નોર્મલ થઈ જ ગઈ. આયા એટલે એ જ શરૂઆત કરી હતી એમણે કે મારે બધું તો મારા જ રેડી છે, પણ બીપી વધઘટ થાય છે, મારે એની ગોળીઓ લેવી પડે. તો આપણે ગોળીઓ બંધ થઈ ગઈ. ભાગનું કેટલા ટકા? 70% કે 60% રેડી થયું? 80% કહો તો ખરું. 80% રાહત થઈ ગઈ. હવે આપ્યું છે એમને, ખાલી પોતે ખેડૂત છે, એમના ખેતરનો રાયડાનું તેલ, પછી આપણી પોતાની ઓરિજિનલ હળદર, ઓરિજિનલ મરચું અને આપણું જળેલું મીઠું, સિંધવ મીઠું, 4 વસ્તુથી ભાઈને જો રેડી કર્યા હોય તો આ ભારતની દુર્દશા શું આવશે તમે વિચાર કરો. ખોરાકોની અંદર એટલું બધું ઝેર ભરેલું છે કે બધામાં ભેળસેળ જ છે. અને ભેળસેળ ઉપરથી સરકારે પણ 25% ભેળસેળની છૂટ આપી છે. એટલે અત્યારે સરકારે 25% આપીને 80% લોકો ભેળસેળ કરે છે. એટલે ભેળસેળીમાંથી નીકળવું હોય તો પોતાના ખેતરમાં રાયડો છે, તેલ, કોઈ પણ જાતનું તેલ બિયા જાતે જે પરંપરા વડવાઓ ખાતા હતા એ તેલ ચાલુ રાખવું પડશે. અને મસાલાની અંદર જે ભેળસેળ છે એ બંધ કરો અને સિંધવ મીઠાનું સબ્જી બનાવવાનો ઉપયોગ કરો. આ ભાઈનું એમ કેવું છે કે મારી બીપી વધઘટ થતી હતી, રેડી થઈ ગઈ છે. તો લોકોને આ જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. એટલે મોજથી જીવો. જય સિયારામ, જય સિયારામ.